જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે નિંદા. એક સ્ત્રીને નિંદા કરવાની ખૂબ ખોટી ટેવ. બસ આખો દિવસ એકબીજાની નિંદા કર્યા કરે. ભેગા મળે એટલે નિંદાનું કામ શરૂ. ધીરે ધીરે આ નિંદાનું કુટેવ તેની અંદર ખૂબ વધવા લાગી. પરંતુ એક વખત જેના જીવનની અંદર એવી ઘટના બની કે તેમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું. એમનો એકનો એક દીકરો ખૂબ ગંભીર બીમારી લાગુ પડી, ખૂબ દવા કરી. ત્યારે એ સાજો થયો. આથી એમને થયું હું વારંવાર બીજાની નિંદા કર્યા કરું છું, કદાચ મારું આ પરિણામ નહીં હોય ને. આથી એને નક્કી કર્યું કે હું આટલી બધી નિંદા કરું છું તો હવે આ નિંદા કરી છે એનો પસ્તાવો કેવી રીતે થાય. તો એક મહાત્માને મળવા માટે એ સ્ત્રી ગઈ. મહાત્માને બે હાથ જોડ્યા અને કહ્યું કે મહાત્મા, મારામાં એક ખૂબ મોટી કુટેવ છે જે નિંદા કરવાની છે. મેં ઘણા વર્ષ સુધી ખૂબ નિંદા કરી. ભગવાને મને ફળ પણ આપ્યું, મારો એકનો એક દીકરો ખૂબ બીમાર રહ્યો. તો હવે મારે આ નિંદા જે મેં કરી છે, બીજાને મેં જે દુઃખ પહોંચાડ્યું છે એનું મારે પ્રાયચિત કરવું છે. પસ્તાવો મને ખૂબ થાય છે, તો મને કંઈક રસ્તો બતાવો. મહાત્મા તે સ્ત્રીને જોતા જ રહી અને એક ફૂલ આપ્યું. કેમ કર, આ ફૂલ તું લઈ અને ઘરે જા. રસ્તામાં તેની એક એક પાખડી તોડતી જાય છે, રસ્તા ફેંકતી જાય છે, અને કાલે એ વધેલું ફૂલ તું મને દઈ જાય છે. એનો જવાબ હું તને કાલે આપીશ કે જે તે નિંદા કરી છે એના માટેનો રસ્તો શું. પેલી સ્ત્રી એ ફૂલ લઈને નીકળી. રસ્તામાં ચાલી આવે, એક એક પાંદડી તોડતી જાય, રસ્તામાં ફેંકતી આવે. આમ આખું જ ફૂલ તેને તોડી નાખ્યું. તમામ પાખડીઓ રસ્તામાં વેરી નાખી. એ ફૂલ પાખડી વગરનું લઈ અને ઘરે પહોંચી મૂકી દીધું. બીજા દિવસે પાખડી વગરનું ફૂલ લઈ અને એ સ્ત્રી પેલા મહાત્મા પાસે આવી અને હાથમાં આપતા કહ્યું, લો મહાત્મા, આ તમે કહ્યું હતું તેમ મેં બધી જ પાખડી રસ્તામાં વેરી દીધી. હવે માત્ર આ ઠૂઠું ફૂલ વધ્યું છે. મહાત્મા એમ કીધું કે હવે તું એમ કર, આ ફૂલ લઈને આજે ફરી વખત જા. જેટલી જેટલી પેલી રસ્તામાં પાંખડી વેરી નાખી છે એ પંખુડિયા ભેગી કરી અને લગાવતી જાય છે. એ તમામ પાંખડી આમાં લગાડી અને કાલે તું લેતી આવશે. એ સ્ત્રી નવાઈ લાગી, જોતી જ રહી ગઈ. કહ્યું, મહાત્મા, એ તો અશક્ય છે. જે પાંદડી ફૂલથી જુદી પડી જાય એને હું કઈ રીતે લગાડી શકું? એ તો ભગવાને કુદરતી રીતે લાગેલી પાંખડી હતી, એ તો ક્યાંય સોળાઈ ગઈ છે અને એ હવે ફૂલ ઉપર લાગે નહીં. ત્યારે મહાત્માએ કીધું કે જેના માટે તે નિંદા કરી છે, જેમના અવગુણ તે ગયા છે, એને કેટલું દુઃખ થયું છે. એ દુઃખ તું જોડી નહીં શકે. એટલા માટે નિંદાનો પ્રાયશ્ચિત કે નિંદાનો કોઈ ફળ હોય, કોઈ પ્રાયશ્ચિત કરવું હોય તો એક જ છે, એ માત્ર એ પસ્તાવો. અને જે પસ્તાવો થયો છે ને એ જ આ નિંદાનું ફળ કે પ્રાયશ્ચિત કરી શકાય. બાકી કશું થતું નથી. જેને તે દુઃખ પહોંચાડ્યું છે એ પહોંચી ગયું છે, એમાં કઈ સુધારો થવાનો નથી. માત્ર તું હવે આજથી જો બંધ કરશો તો હવે તે નિંદાનું ફળ તને હવે પ્રાપ્ત થશે નહીં. અને તું સરસ રીતે તને પસ્તાવો થયો છે એટલા માટે ભગવાન તને જરૂર માફ કરી દેશે.